હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ વર્ષ 2025 માટે જો આપને વર્ષ 2025માં નિશ્ચિત કરેલ કોર્સમાં એટલે કે એમબીબીએસ, બીએચએમએસ, બીએએમએસ અને બીએએમએસ જે પણ કોર્સમાં તમે નિશ્ચિત કરેલ હતું એ કોર્સમાં આપને એડમિશન મળી ગયેલું છે. તો વેલ એન્ડ ગુડ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર રેસ્ટ ઓફ ધી જર્ની. હવે જે વિદ્યાર્થીઓને આ વર્ષે એડમિશન નથી મળ્યું અને એ વિદ્યાર્થીઓ હજી સુધી મૂંઝવણમાં છે, એ ઘણા બધા પ્રશ્નો હોઈ શકે છે. પ્રશ્નો જેવા કે ધારેલ કોર્સમાં એડમિશન મળેલ નથી, ત્યારબાદ એડમિશન બીએમએસ એટલે કે આયુર્વેદિકમાં અને બીએચએમએસ એટલે કે હોમિયોપેથીમાં મળેલ છે, પરંતુ આપ એ કોર્સની અંદર એડમિશન મળેલું છે એના સાથે સંતુષ્ટ નથી. સાથે સાથે ડ્રોપ લેવાનું વિચારી રહ્યા છો, પરંતુ થશે કે નહીં થશે નીટ યુજી 2026 તેના સાથે ચિંતિત છો. સાથે સાથે વિદેશ એમબીબીએસ કરાશે કે એટલે કે અબ્રોડ એમબીબીએસ કરી શકો છો કે નહીં કરી શકો, કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ એ પ્રશ્નના મૂંઝવણમાં છો. આવા બધા જ પ્રશ્નો એટલે કે ચારે પ્રશ્નોના જવાબ આ વિડીયોની અંદર સરળતાથી સમજાવવામાં આવેલા છે. તો વિડીયોને એન્ડ સુધી જોશો તો આપણે બધા જ પ્રશ્નો જે મૂંઝવણ લાવી રહ્યા છે એના સરળતાથી તમને ઉપાય મળી જશે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પ્રથમ, ધારેલ કોર્સમાં એડમિશન મળેલ નથી. એ કોર્સ ગમે તે હોઈ શકે છે, એમબીબીએસ, બીએચએમએસ, બીએમએસ અને બીડીએસ. હવે ધારેલ કોર્સમાં એડમિશન મળેલ નથી. જો વિદ્યાર્થી ફ્રેશર એટલે કે વર્ષ 2025માં જેને ધોરણ 12 પાસ કર્યું છે, તો વિદ્યાર્થી શું કરી શકે છે? સરળતાથી ડ્રોપ લઈ શકે છે. 1 થી 2 વર્ષનું મેક્સિમમ આપ ડ્રોપ લઈ શકો છો. તો આપ શું કરી શકો છો? ડ્રોપ લો છો, કોચિંગ જોઈન કરો અને આજથી જ એની તૈયારી શરૂ કરી શકો છો. સાથે સાથે જો કોચિંગ જોઈન નથી કરતા તો ઓનલાઈન માધ્યમ જેવા કે ઓનલાઈન સાથે સાથે આપ સેલ્ફ સ્ટડી અને ઓનલાઈનની અંદર જો તમે સીબીએસઈ બોર્ડમાંથી છો અથવા ગુજરાત બોર્ડની અંદર ઇંગ્લિશ મીડિયમમાંથી છો તો પીડબ્લ્યુનું જે ઓનલાઈન નીટ યુજી 2026 માટે આપ કોઈ પણ બેચ જોઈન કરી શકો છો. એ સારું માધ્યમ મળી રહેશે. હવે બીજો પ્રશ્ન, ધારેલ કોર્સમાં એડમિશન મળેલ નથી પણ પહેલા પણ ડ્રોપ લીધેલ છે એટલે કે 1 વર્ષથી ઓછું લીધેલું છે, તો હજી આપ મેક્સિમમ એકવાર પોતાનો પુશ હજી એક મેક્સિમમ આપી શકો છો અને નીટ યુજી 2020 માટે એક તમારો પ્રયાસ વધુ પુશ આપી શકો છો. હવે બીજો પ્રશ્ન, એડમિશન બીએમએસ અને બીએચએમએસમાં મળેલ છે પરંતુ એના સાથે આપ સંતુષ્ટ નથી. તો આની અંદર બે કન્ડિશનો જોવા મળશે. સૌથી પ્રથમ, તમને જે પણ એડમિશન મળ્યું છે એને કન્ટિન્યુ કરી શકો છો. સાથે આપ નીટ યુજી 2026ની તૈયારી કરી શકો છો. એની અંદર આપ ઓનલાઈન કોઈ પણ માધ્યમ જોઈન કરી શકો છો. સાથે સાથે આપ નેક્સ્ટ યર જો એડમિશન જે ધારેલ કોર્સ છે એમાં મળી જાય છે તો આપ જે પણ કોર્સ બીએચએમએસ અને બીએમએસ મળેલું છે એને છોડી શકો છો. પણ આની અંદર તમારે તૈયારી કરવામાં થોડો ઘણો વાંધો આવી શકે છે. હવે સંતુષ્ટ નથી અને એડમિશન કન્ફર્મ કરાવેલું નથી, તમને એડમિશન મળી ગયેલું હતું પણ તમે એડમિશન કન્ફર્મ કરાવેલું નથી, તો શું કરી શકો છો? કોચિંગ જોઈન કરો, સાથે સાથે સેલ્ફ સ્ટડી અને પીડબ્લ્યુ છો સીબીએસઈ, ગુજરાત બોર્ડ ઇંગ્લિશ મીડિયમ છો તો પીડબ્લ્યુ તમે જોઈન કરી શકો છો. અને સાથે સાથે તમે નીટ યુજી 2026ની એક્ઝામ આપો છો, સારી રીતે પાસ કરો છો અને તમે પોતાનો જે કોર્સ ધારેલ હતો એમાં જોઈન કરી શકો છો. હવે તમે ડ્રોપ લેવાનું વિચારી રહ્યા છો, આ પ્રશ્ન સૌથી વારંવાર પૂછવામાં આવેલો છે કે ડ્રોપ લેવાનું વિચારી રહ્યા છો પરંતુ મૂંઝવણમાં છો. હવે ડ્રોપ જો તમે 1 વર્ષથી ઓછું છે તો હજી 1 વર્ષ આપ ડ્રોપ લઈ શકો છો અને સાથે સાથે કોચિંગ, સેલ્ફ સ્ટડી અને નીટ યુજી 2026ની એક્ઝામ આપીને સારી રીતે એક્ઝામ આપીને તમે કોર્સમાં જે પણ કોર્સ ધાર્યો છે એમાં જોઈન કરી શકો છો. સાથે સાથે હવે એવા વિદ્યાર્થીઓ હશે કે જેમને 2 થી 3 વર્ષ, 2 થી વધુ 2 વર્ષ મેક્સિમમ તમે 3 વાર ડ્રોપ લઈ શકો છો, પણ 3 વર્ષથી વધુ તમારો ડ્રોપ થઈ ગયા છે, હવે હિંમત નથી, તો તમે બીજા કોઈ પણ કોર્સમાં એડમિશન લઈને આગળ વધી જાઓ અને આ બધી વસ્તુઓને ભૂલી જાઓ. ત્યારબાદ મેક્સિમમ તમે 2 થી 3 વર્ષનો આપ 12 પાસ કર્યા પછીનો ડ્રોપ લઈ શકો છો. ત્યારબાદ જો વિદ્યાર્થીઓ આપ આવી જ રીતે કોઈ પણ મૂંઝવણભર્યા પ્રશ્નોમાં છો એટલે કે પ્રશ્નો જેવા કે કોઈ પણ પ્રશ્નો હોઈ શકે છે કે સરળથી સમજૂતી ક્યાંથી મેળવી, ત્રણેય સબ્જેક્ટની બાયોલોજી, ફિઝિક્સ, કેમેસ્ટ્રીની સાથે સાથે ઘણી બધી ટિપ્સ, અને જો આપ ડ્રોપર ફ્રેશર નીટ યુજી 2026ની તૈયારી કરી રહ્યા છો અને આપ માર્ગદર્શન મેળવવા માંગો છો તો આપ અમારા પેઇડ ગાઈડન્સની અંદર જોડાઈ શકો છો. આ એક ઉત્તમ તક છે જેની અંદર ત્રણેય વિષયોની સરળ સમજૂતી, ઘણી બધી ટિપ્સ અને ટ્રિક્સ, સ્કોર બુસ્ટર, કોલ સર્વિસ, મૂંઝવણભર્યા પ્રશ્નો માટે સ્માર્ટ સ્ટડી ટિપ્સ. જો આપ અથવા આપના કોઈ મિત્રને આની જરૂર હોય તો એમના સાથે શેર કરી શકો છો અને ફક્ત 30 વિદ્યાર્થીઓને આની અંદર જોઈન કરવામાં આવશે. તો આપ જોઈન કરવા માંગો છો તો આપ આપેલ નંબર 8141533023 પર સંપર્ક કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો. હવે સૌથી છેલ્લો પ્રશ્ન એટલે કે વિદેશ એમબીબીએસ કરાય કે નહીં કરાય. હવે કરી શકો છો જો
આપણે કોઈ મેજર હેલ્થ ઇશ્યુ નથી, સાથે સાથે આપણે હોમ સિકનેસ નથી, આપ ખુદ સેલ્ફ ડિપેન્ડન્ટ છો, આપ પોતાની વસ્તુ જાતે કરી શકો છો. તો વિદેશ માટે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, જે પણ દેશમાં જાઓ છો તમે, એ દેશની જે યુનિવર્સિટીમાં જાઓ છો એ એનએમસી દ્વારા રિકોગ્નાઇઝ ઓર એપ્રુવ છે. ત્યારે તમારી ડિગ્રી તમે પાસ કરશો ત્યારે તમારી એ ડિગ્રી ઇન્ડિયાની અંદર વેલિડ ગણાશે. એ વેલિડ ગણાશે એના પહેલા તમારે ભારત પરત ફરશો ત્યારે તમારે એફએમજી એક્ઝામ છે એ ક્લિયર કરવાની રહેશે. અને એફએમજીની એક્ઝામ ક્લિયર કર્યા બાદ તમે એક ઇન્ડિયન સ્ટુડન્ટ જેવી રીતે ઇન્ડિયામાંથી પાસ થઈને પ્રેક્ટિસ કરી શકે છે એવી રીતે તમે એફએમજી એક્ઝામ પાસ કરીને તમે પણ પ્રેક્ટિસ કરી શકો છો. જો ક્યારે ના કરી શકો છો, જો આપને હેલ્થ ઇસ્યુ મેજર છે તો મારા મુજબ નહીં કરવું સારું રહેશે. અને જો તમે પોતાની વસ્તુ જાતે રીતે મેનેજ કરવામાં બહુ જ નબળા છો તો આપના માટે બિગ નો છે. હવે નોટ એફએમજીની વર્ષો પહેલાની વાત કરીએ તો એફએમજી માટે કોઈ પણ સ્ટ્રક્ચર હતું નહીં, કરિક્યુલમનું કઈ ધ્યાનમાં ન હતું. એફએમજી માટે હવે ઓનલાઈન અને ઓફલાઈન સારા પ્લેટફોર્મ ઉપલબ્ધ છે, જેવી રીતે કે મેરો, પ્રેપલેડર. આપણે કોઈ પણ સારા પ્લેટફોર્મ ઓનલાઈન ઉપલબ્ધ છે, જેથી એક્ઝામ વર્ષો પહેલા જે અઘરી હતી એનું રિઝલ્ટ બહુ જ ઓછું આવતું હતું. હવે એની એટલી અઘરી રહી નથી. એટલે કે આપ સારી રીતે તમે જ્યાં વિદેશમાં જે પણ યુનિવર્સિટીમાં એડમિશન લીધા બાદ આપ કોઈ પણ ઓનલાઈન પ્લેટફોર્મ પરચેસ કરી લો છો અને તમે થ્રુઆઉટ એની પ્રિપેરેશન કરો છો, તો આપ ઇન્ડિયામાં જ્યારે આવો છો ત્યારે એફએમજીની એક્ઝામ પાસ કરીને આપ સરળતાથી અને એ એક્ઝામને વર્ષમાં 2 વખત યોજાતી હોય છે. તો આપ કોઈ પણ જૂન અથવા ડિસેમ્બર જ્યારે યોજાતી હોય, વર્ષમાં 2 વાર યોજાય છે ત્યારે તમે ક્લિયર કરી શકો છો. અને ક્લિયર કર્યા બાદ તમારે ઇન્ટર્નશિપ બાદ તમે ઇન્ડિયન મેડિકલ સ્ટુડન્ટ મુજબ જ તમે પ્રેક્ટિસ કરી શકો છો. તો આ હતી સંપૂર્ણ ડિટેલ્સ રિલેટેડ ટુ પોસ્ટ નીટ યુજી 2025 કાઉન્સેલિંગ. ઘણા બધા પ્રશ્નો, આ 4 પ્રશ્નો હતા સૌથી વધુ પૂછવામાં આવેલા હતા. અને જો આપ અમારા નીટ યુજી પેડ ગાઈડન્સની અંદર જોડાવા માંગો છો તો આપેલ નંબર પર સંપર્ક કરી શકો છો 8141533023. ત્યાં આગળ તમને પૂરું માર્ગદર્શન તમારું 2026ની નીટ યુજી 2026ની એક્ઝામ સુધી આપવામાં આવશે. તો આપ વધુ માહિતી માટે આપેલ નંબર પર સંપર્ક કરી શકો છો. જો આપને આ વિડીયો પસંદ આવ્યો છે તો પોતાના મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ટિલ ધ એન્ડ.